મહાદેવ, જય ગૌ માતા। તો આ છે આપણો પહેલો વ્લોગ। તો તમારું બધાનું સ્વાગત છે આપણા ફર્સ્ટ એન્ડ ન્યૂ વ્લોગમાં। તો તમે બધા કે તમે બધા મજામાં છો, અમે પણ મજામાં છીએ। તો મિત્રો આ વ્લોગમાં આપણે વિલેજ લાઈફ ના ડેલી વ્લોગ આવતા રહેશે। તમે મસ્ત અમને સપોર્ટ કરીને આગળ વધારતા રહેજો। તો આપણી સાથે છે નાનો એવો રુદ્ર, જો માવો બનાવવાની એક્ટિંગ કરે છે। માવાનો કાગળ લે અને ધૂળ ભરે અને માવો ચોળતો હોય આમાં કામો। હાલો શેકી હાલો। તો મિત્રો આપણે ગાયો માટે મકાઈ આવી છે, ખાલી કરે છે અને જો અહીંયા નીરવાનું ચાલુ છે। હારો લાવો શેકી દઉં, લાવો। તો આપણે શેકીએ છીએ, હમણાં મસ્ત થઈ જાય મિત્રો। આમ જો ગેસ સાફ કરવાનો છે, જે કેટલો બગડેલો છે। બીજી મકાઈ શેકીએ છીએ મિત્રો, અને આ તૈયાર થઈ ગયું છે। હવે ઠરે પછી રુદ્રને આપી દઉં। ધૂળ ભરે માવો સોળે કા એવું કરાય બાવ ઓલો એવું કરે, કઈ વાંધો નહીં હો। તો મિત્રો અત્યારે હવે જઈએ છીએ આપણે ગાયો પાસે, અને હું તમને બધી ગાય દેખાડું। આજે ઇન્ટ્રોડ્યુસ નહીં કરાવું પણ હું દેખાડીશ તમને। તો હાલ આપણે જઈએ છીએ ત્યાં। તો આ બધી આપણી ગાયો છે ને બહાર બાંધી છે મસ્ત, જોવા જાંબુડાની નીચે અહીંયા બીલીપત્ર। તો મિત્રો અહીંયા આપણી બધી ગાયો છે, અને ગાય દોવાનો ફૂલ ટાઈમ થઈ ગયો છે। જો આ ગાય ધોવાઈ ગઈ એટલે ખાણ ખાય છે, અને નીરાવી આવી ગયો મિત્રો, એ પણ દેખાડી દઉં। આ છે આપણો નીરાવ, મકાઈ મગાવી છે અત્યારે તો, અને અહીંયા બેઠા છે આપણા બે શેરખાન। તો હાલો મિત્રો હવે આ બ્લોગને અહીંયા આપણે એન્ડ આપી દઈએ। આ આપણો પહેલો બ્લોગ છે, ગમ્યો હોય તો લાઈક કરી દેજો, અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। હવે મળશું આવા જ વ્લોગમાં, આનાથી સુંદર વ્લોગમાં। ત્યાં સુધી રામ રામ, જય માતાજી।